કીધી કે ક્વોલિટીમાં એકદમ ડિફરન્સ છે વસ્તુ, અને બિરયાની ખાવામાં જે ઝાયકો અને ટેસ્ટ આવે એક ફરી માણસ પણ કોઈ ખાઈ જાય એટલે બીજી વાર એને એમ થાય કે ના ના આ બિરયાની ખાવા જેવી છે, જેથી કરીને તમે બીજી ફેરી ચિકન દમ બિરયાની હૈદરાબાદી બિરયાનીની તમે જે પૂછ્યું, આપણે જે અહીંયા રેગ્યુલર બિરયાની જે ખાય છે એની કરતાં એક યુનિક ટેસ્ટ છે જેને અચારી બિરયાની કહેવાય, હૈદરાબાદી દમ બિરયાની, ચિકન દમ બિરયાની. અને હું પોતે તારીફ કરું એ વસ્તુ સારી નથી, પણ તમે આવો અને એક ફરી ટેસ્ટ કરો એ બિરયાની જે હોય છે જે ચટણી સાથે ખવાય છે એનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ હોય છે, જેથી કરીને મુરાદાબાદી બિરયાની જે છે એનો એક ટેસ્ટ અલગ બને છે. હવે મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર. તમને ખબર હોય છે કે હું નવી વસ્તુ હોય, કંઈક અલગ વસ્તુ હોય, અલગ પ્લેસ હોય, કંઈક ખાવાની અલગ વસ્તુ હોય તેના વિડીયો બનાવતો હોય છું ને ખાસ એક્સપ્લોર કરતો હોય છું. તો આજે ભાવનગરની અંદર સૌ પ્રથમવાર મેં જોયેલું છે કે સૌ પ્રથમવાર એને જે ઇન્ડિયા ટાવર ની અંદર જયારે બિરયાનીનું કર્યું ત્યારે લોકોના તાતા લાગી જતા, લોકો લાઈનમાં ઉભા રહેતા હતા. એવી મુરાદાબાદી ચિકન બિરયાની ને હૈદરાબાદી દમ ચિકન બિરયાની જેને કહેવામાં આવે છે ને, ભાવનગરમાં ફર્સ્ટ ટાઈમ જે બનાવવા વાળા આવ્યા છે અને એની જે બનાવટ હોય છે કંઈક અલગ જ હોય છે. તો આજે ખાસ આપણે એક્સપ્લોર કરીશું કે આ બંને બિરયાનીમાં શું તફાવત છે, લોકો એટલું બધું ઉમટે કેમ છે. હવે એને સ્થળ ચેન્જ કર્યું છે, પણ સ્થળ ચેન્જ કર્યું છે પણ સ્વાદ એનો એ જ છે. તો આજે એક્સપ્લોર કરીશું, એમની સાથે વાત કરીશું કે આ ક્યાંની બિરયાની પ્રખ્યાત છે, આની અંદર એવો સ્વાદ શું છે કે જે ઓલી બિરયાની છે એને સાવ ફિક્કી પાડી દે છે. તો ખાસ કરીને આખો વિડીયો જોવાનું ચૂકતા નહીં. વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આમાં આવા અલગ પ્રકારના જ વિડીયો બનાવતા હોય છીએ. જો તમે આવા અલગ પ્રકારના વિડીયો બનાવવા અને જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે આવી ગયા છીએ નૂર ચિકન બિરયાની અંદર. હું તમને પ્રથમ લોકેશન બતાવી દઉં. જે આરબવાડના નાકા ઉપર આમથી જોશો તો હલકાએથી આવતો રોડ છે, અને આ જોશો તો સેલારસા ચોકથી જે આવતો જે રોડ છે, બરાબર છે. અને અહીંયા આગળ જે છે તમને નૂર કેટરસ, બરાબર છે, જ્યાં મળશે તમને જે મુરાદાબાદી, મેં તમને કીધું કે દમ બિરયાની અને હૈદરાબાદી ચિકન દમ બિરયાની જે છે એ અહીંયા મળી જવાની છે. તો ખાસ આજે આપણે જે છે એ એક્સપ્લોર કરીશું. જો તમે આ દુકાન જોઈ લેજો, બરાબર છે, આ નૂર ચિકન, અને અહીંયા આગળ લખેલું છે તમે જોશો કે મુરાદાબાદી ચિકન બિરયાની ને હૈદરાબાદી ચિકન દમ બિરયાની, બરાબર છે. અને અહીંયા આગળ જે અમારે આ અશફાકભાઈ છે એમને ખાસ જે અલગ પ્રકારની જે બિરયાની હોય છે તે તેમણે ચાલુ કરી છે. અહીંયા ભાવે પણ લખેલા છે કે ફૂલના 150 છે, હાફના 80 રૂપિયા છે, આ હાફના 80 રૂપિયા છે, અને ફૂલના 150 ઈ પણ અહીંયા મારેલું છે, બરાબર છે. અને આની આખી સ્ટાઇલ હોય છે આખી અલગ જ હોય છે, જે તમે જોવો છો કે આખી ડેગડી હોય છે એના ઉપર, અને વજન ઉપર જે છે એ આપવામાં આવે છે. અને અહીંયા જે છે કન્ટિન્યુ બનતું જ હોય છે, બરાબર. સ્વચ્છતાની એની વાત કરવામાં જબરજસ્ત છે. હમણાં જે આમના ઓનર છે એમની યારે હું તમને મેળવું છું. અહીંયા બેઠકની વ્યવસ્થા હોય છે કે જે કોઈને અહીંયા કદાચ ખાવી હોય તો તમને અહીંયા બેસીને ખાવા પણ મળી જશે. આપણે જે એમના ઓનર છે એમની યારે વાત કરીશું કે જે આ બે બિરયાની છે, મુરાદાબાદી ચિકન બિરયાની અને હૈદરાબાદી ચિકન દમ બિરયાનીની વિશેષતા શું, કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. આગળ આપણે જેવી રીતે હૈદરાબાદી બિરયાની અને મુરાદાબાદી દમ બિરયાનીની વાત કરી, મેં તમને બતાવી. સ્ટોરમાં વિડીયો પણ ચાલે છે. ભાવનગરમાં સૌ પ્રથમવાર છે, અને જે ચાલુ કરવા વાળા આપણા જે અશફાકભાઈ છે, અશફાકભાઈની સાથે થોડી ઘણી આપણે વાત કરીશું કે આ બિરયાનીની છે વિશેષતા. ભાવનગરમાં બિરયાની ઘણી બને છે, ચિકન બિરયાની મળે છે, થરવાળી બિરયાની મળે છે, ફલાફલાની બિરયાની, દમ બિરયાની મળે છે, ઘણી બધી. પણ આ જે છે એ ફર્સ્ટ ટાઈમ જે શરૂ કરવા વાળા આપણા જે અશફાકભાઈ છે, આની પહેલા એમની દુકાન જે છે એ ઇન્ડિયા ટાવર ખાતે હતી, અને ખૂબ સારો ભાવનગર વાળા એમને રિસ્પોન્સ આપ્યો હતો. હવે આ બધા રિસ્પોન્સને લઈને એણે મથુરા ચોકમાં એક દુકાન ચાલુ કરી છે. તો અશફાકભાઈ, હવે જો આપણે વાત કરવામાં આવે તો આ હૈદરાબાદી બિરયાની અને મુરાદાબાદી દમ બિરયાની, આમની વિશેષતા શું છે ને કઈ રીતે એનો સ્વાદ જે છે આખો અલગ પડે છે? હવે જાહિદભાઈ એમાં આવ્યું છે કે મુરાદાબાદી બિરયાની જે છે એનો ટેસ્ટ જે છે કે ઘણા લોકો જે છે મસાલા જે ખાય છે વધારે, એની કરતાં એક અલગ વસ્તુ છે કે જે મસાલા ન પસંદ કરતા હોય તો મુરાદાબાદી બિરયાની એક પુલાવ ટાઈપ છે, અને આમાં મસાલા નથી હોતા આટલા બધા. એક જેન્યુઅનલી બિરયાની જે હોય છે જે ચટણી સાથે ખવાય છે એનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ હોય છે, જેથી કરીને મુરાદાબાદી બિરયાની જે છે એનો એક ટેસ્ટ અલગ બને છે. હવે જ્યારે જે આપણે દમ બિરયાની, હૈદરાબાદી દમ બિરયાની કે મુરાદાબાદી દમ બિરયાની, એની વિશેષતા શું છે? બે બિરયાની જે તમારી પાસે છે અલગ અલગ, જી, બરાબર છે. બીજી જે દમ બિરયાની છે એની શું વિશેષતા છે? હવે જેવી રીતથી મુરાદાબાદી બિરયાનીની મેં તમને વાત કીધી
કે એ ક્વોલિટીમાં એકદમ ડિફરન્સ છે વસ્તુ, અને બિરયાની ખાવામાં જે જાયકો અને ટેસ્ટ આવે એક ફરી માણસ પણ કોઈ ખાઈ જાય એટલે બીજી વાર એને એમ થાય કે ના આ બિરયાની ખાવા જેવી છે. જેથી કરીને તમે બીજી ફેરી ચિકન દમ બિરયાની, હૈદરાબાદી બિરયાનીની તમે જે પૂછ્યું, આપણે જે અહીંયા રેગ્યુલર બિરયાની જે ખાય છે એની કરતાં એક યુનિક ટેસ્ટ છે જેને એક અચારી બિરયાની કહેવાય, હૈદરાબાદી દમ બિરયાની, ચિકન દમ બિરયાની. અને હું પોતે તારીફ કરું એ વસ્તુ સારી નથી, પણ તમે આવો અને એક ફરી ટેસ્ટ કરો, તમને પસંદ પડે અને પછી મને કહેજો કે ના આ બિરયાની છે કે નહીં. અને અશફાકભાઈ, પહેલા જે તમે દુકાન કરી હતી ત્યાં આગળ આપણે વાત કરીએ કે કલાક અથવા 2 કલાકમાં જે છે એ આખી બેગ ખાલી થઈ જતી હતી ને લોકોના જે તાતા લાગી જતા હતા, એ વાત સાચી છે? બહુ સારો રિસ્પોન્સ હતો, પણ એમાં એવું છે કે કસ્ટમર જે છે એના રિવ્યુ બી સારા હતા અને ક્વોલિટી બાબતમાં બી અમને બહુ રાહત મળી હતી. અને લોકો ચાહતા હતા કે અમે આ કામને બહુ આગળ વધારીએ, જેથી કરીને અમે છે ને મથવા ચોકની અંદર આ લોકેશન ચૂઝ કર્યું અને અહીંયા અમારી જે આ શોપ છે, જે હોટેલ છે, અહીંયા અમે સ્ટાર્ટઅપ કર્યું. ટાઈમિંગની વાત કરવામાં આવે તો ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ આમ તમે જુઓ તો અત્યારે આજે પહેલો દિવસ છે ઓપનિંગનો, પણ ઇન્શાઅલ્લાહ આપણે અલ્લાહના કરમથી 9 વાગ્યાથી સવારે 11:30 સુધી લાસ્ટ ટાઈમિંગ છે, રાત્રે 11:30 સુધી. અને વાત કરવામાં આવે તો અત્યારે ભાવ શું છે બંને બિરયાનીનો? આપણે કઈ રીતનો રાખ્યો છે, વજન ઉપર કે કઈ રીતે હોય છે? જો બહારની માર્કેટ જે છે આપણે એની સાથે જ ચાલીએ છીએ, પણ જે છે કે આજના મોંઘવારી અને ક્વોલિટી બાબતમાં તમે જોવો ને તો આપણી ક્વોલિટી અલ્હમ્દુલિલ્લાહ ચાવલથી લઈને મસાલાથી લઈને આપણે A1 વસ્તુ વાપરીએ છીએ, એમાં કોઈ 19 નથી રાખી આપણે. અને બીજી વસ્તુ જે છે ક્વોલિટીને લઈને કે આપણા જે ભાવ બી છે એ રિઝનેબલ છે એકદમ, એવું નથી કે આપણે માર્કેટ કરતાં વધારે રાખ્યું છે. ક્વોલિટી મેન્ટેન કરીને અને પછી ભાવ ધ્યાનમાં રાખીને આપણે આ છે પ્રાઇસ છે એ બહાર રાખી છે. અને ભાવનગરમાં પ્રથમવાર આપણે જ બનાવીએ છીએ, એ વાત સાચી છે? બધા કહે છે કે આવી કોઈ બનાવતું નથી ભાવનગરમાં. નહીં, અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહનો કહો એહસાન છે કે અલ્લાહે મને આ મોકો પહેલો આપ્યો છે અને આ ફર્સ્ટ ટાઈમ આપણું સેટઅપ છે અહીંયા ભાવનગરની અંદર. તો મિત્રો, આ હતા અશફાકભાઈ અને નૂરાની ચિકન બિરયાની વાળા, અને જે સર્વપ્રથમ ભાવનગરની અંદર આ બે જેને કહેવાય કે ક્વોલિટીની બિરયાની લઈને આવ્યા છે. એકવાર જરૂર ને જરૂર ટેસ્ટ કરજો, એકવાર તમે ખાશો એટલે ખાતા જ રહી જાઓ એવી આ બિરયાની છે. વિડીયોમાં મજા આવે તો લાઈક. વસ્તુ છે, બધાને આ વસ્તુના છે ધ્યાન રાખવું જોઈએ. અને અલ્હમ્દુલિલ્લાહ આપણા ઇસ્લામ મઝહબ પ્રમાણે આ હુકુક બી છે અડોસ પડોશના કે આપણે બધાનું ધ્યાન રાખીને કામ કરવું જોઈએ. હલાલ રિસ્ક બી છે, નો ડાઉટ મહેનત કરવી જોઈએ હરેક વસ્તુની અંદર. પણ આમાં એક નમ્ર વિનંતી એ છે કે મારા કસ્ટમર જેટલા બી આવે મારે અલ્હમ્દુલિલ્લાહ મરહબા બધાને, પણ આજુબાજુમાં જે અમારા અડોસ પડોશ છે ત્યાં ગાડી પાર્કિંગ ન કરે, આપણી દુકાનથી થોડુંક દૂર રાખીને પછી આપણી પાસે ચાલીને આવે, બસ આટલી ગુજારિશ છે.